હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. બોલ જય શ્રી કૃષ્ણ. અચ્છા, સવાર સવારમાં તે શું કર્યું બોલ, દે બધાને કહી દેજે તું. બોલતો કેજે. પપ્પા જાય પપ્પા હું આવું છું, મમ્મી જાય મમ્મી હું આવું છું. બધામાં કજ્યો 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 કરે કર્યો સર. હમણાં 5 મિનિટ પેલા રેડી છે. હજી કે તરો વખત રેડી તરો વખત ને ભાઈ બધા કહે કે ધનનું શરીર બનતું નથી. ક્યાંથી બને? કકડાટ ચાલુ ને ચાલુ જ હોય. ચલો ભાઈ, અમારે ત્યાં છે ને 31st પાર્ટી થવાની છે સોસાયટીમાં, બરાબર. એમાં દાળ બાટીનો પ્રોગ્રામ રાખ્યો છે. એમાં હું તો શું નહીં, કારણ કે આપણા 11 છે. મમ્મી, રુચિતા પણ પપ્પા 3ના પાસ લેવાના, ખાલી જમવાના દાળ બાટી રાખી છે. એમાં તો હું ખાવા નથી. 11 છે. એની વજહ આજે કોઈ મેચ થવાની છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. એનો હવે શેડ્યુલ ચેક કરવો પડશે ટ્રાફિકનો. મેચ જો કે રાતની છે, 5 તારીખે ટ્રાફિક હોઈ શકે છે. એટલે મારા રૂટ પ્રમાણે ગોલ ફરીને જવું પડશે. થોડુંક 10 થી 15 મિનિટ લેટ થઈ ગયા છીએ, હે ને? 10 થી 15 મિનિટ લેટ છે આજે ને. 7:30 થોડોક લેટ થયું છે. રુચિતા ટિફિન, હા, રુચિતા ટિફિન આજે બનાવી નથી ને એટલા માટે. હા, જલ્દી નહોતું બનાવી તો દીધું હોય તો જલ્દી નહોતું બનાવ્યું. હાલો હાલો હેલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું કોબી અને વટાણાનું શાક. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું. એમાં આપણે રાઈ એડ કરીશું. રાઈ થઈ જાય છે જીરું, હિંગ, લાલ મરચું, હળદર, 2 મરચાં અને 1 ટામેટું સરસ મિક્સ કરી સાથે સાથે એમાં બધા વટાણા એડ કરી દઈશું. સરસ મિક્સ કરી લઈએ. તમે આમાં લસણની ચટણી નાખી શકો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. આપણે આમાં નાખી દઈએ લાલ મરચું પાવડર, મીઠું, મસાલો બળી ના જાય આપણે પાણી નાખીને કોબી નાખી દઈએ. સરસ મિક્સ કરી લઈએ. થોડીક મસાલાની ક્રશ થવા લઈએ. દાણા પણ એડ કરી લઈએ. મિક્સ કરી લઈએ. બસ આમાં 3 સીટી વાગેલા આપણું કોબીને વટાણાનું શાક તૈયાર.
એમાં બહુ પાણી નથી નાખવાનું, કોબીજ ચડે એટલું જ પાણી આપણે એડ કરીશું. થોડીક વાર કોબીને થવા દઈએ. થોડું ઉપર પાણી એડ કરીએ ને ત્યાં સુધી વાર એટલે આપણું કોબી અને વટાણાનું શાક તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું બાજરીના લોટના મુઠિયા. એના માટે મેં બાજરીનો લોટ લઈ લીધો છે. 2 વાટકી જેટલો આપણે બાજરીનો લોટ લઈશું. સહેજ નાની વાટકી જેટલું બરડું લઈશું. આપણે એમાં મેથી છે ધોઈને એડ કરી દઈશું. સાથે સાથે આપણે એમાં આજે ભાત વધ્યા છે તો ભાતમાંથી બનાવવાનું છે તો ભાત એડ કરી લઈએ. સોફ્ટ ને બહુ સરસ થશે. તલ, વરિયાળી પિંચ જેટલો, અજમો, થોડું લાલ મરચું, હળદર, મીઠું. ચડિયાતું મીઠું નાખશો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ખાંડ હોય તો ખાંડ અને બુરું ખાંડ હોય તો બુરું ખાંડ પણ એડ કરીશ એટલે તમને મોઢામાં નહીં આવે. હવે આપણે એમાં નાખીશું દહીં. સાથે સાથે એક આપણે લીંબુ પણ નિતારી લઈશું. અને મરચાં અને લસણ વાટેલા છે એ એડ કરી દઈશું. અને તેલ એડ કરીએ. સરસ આપણે હવે લોટ જેવું બાંધી લઈએ. મુઠિયાને લુવા વળી લઈએ. સરસ લોટ બાંધી દીધો છે. આવી રીતે કરીને મૂકી દઈએ ઢોકળિયામાં. વેલણીયા લાંબા લાંબા કરીને 15 થી 20 મિનિટ સ્ટીમ થવા દઈશું. નીચે તેલ લગાવી દેવાનું. બસ હવે આપણે આને પાણી પણ ઉકળી ગયું છે. જો અંદર વરાળ નીકળી રહી છે. હવે આપણે રાખી 15-20 મિનિટ જેવું થવા દઈએ. બસ તમે જોઈ શકો છો આપણા સરસ મજાના મુઠિયા તૈયાર થઈ ગયા છે. જો અંદરથી સરસ પાકી પણ ગયા છે અને સોફ્ટ પણ થયા છે. બસ હવે આપણે એને તેલ સાથે જ ખાઈશું. આજે વઘારવાના નથી. છોકરાઓ વઘારેલા નથી ખાતા. ઉપરથી કાચું તેલ નાખીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. આવજો. જય શ્રી કૃષ્ણ. ભાઈ 10 વાગ્યા સવારમાં મને ગળું પકડાનું છે. હું તમે બોલી શકાતું નહીં. અને આજે સુધી મારો દિવસ ગયો છે. ગજબનો એવો કંટાળો આવે, એવો કંટાળો આવે. આ થોડી છોકરો આવે નતો ને કરી પહેલો આવી જતો તો જોરદાર કંટાળ્યો. અને એમાં વળી આજે નવા રસ્તેથી પકડ્યો તો વાળાજવાળા રસ્તેથી ટ્રાફિકમાં. આપણું દીકું બધે ઘી ગાડાથી અડાલત આવતા 1.5 કલાક અમારો ટાઈમ જતો રહ્યો. એક મેચ હતી અને કહીએ ને કે પેલા મેપની અંદર વ્યવસ્થિત પ્રોપર મેપ નહોતો બતાવતો કે ભાઈ ટ્રાફિક નથી. જેવી ગાડી નાખી ટ્રાફિક ચાલુ. કંટાળી ગયું. એમાં તો અમુક પપ્પાની પરીઓ આવે, મારે સીધું જવાનું એને વળવાનું હોય તો અંદર ઘૂસી જાય. મગજ દેખાતું નહીં. લા બાપા મારે આમ વળે, હું સાઈડ લાઈટ આપી દઉં છું. પાપા પરીઓ કંઈક હોય હે ને, તારા જેવી પાપાની પરીઓ હોય ને, હે ને માથે ચડાયેલી હોય ને, હે ને કેવી હોય હવામાં ઉડે આમ. શાક બની રહ્યું. તમારા માટે શું હતું? મુઠિયા. બધા માટે મુઠિયા બનાવ્યા હતા.
સારી હોય તો જાય, ડાયરેક્ટ મંગળવારે. મંડે બી કદાચ હું મહેસાણા હોઈશ એવું લાગી રહ્યું છે. ગાડામાં કેમ પ્રોબ્લેમ છે ખબર નહીં પડતી. હે દાડે જેવું તો કંઈ ખાવાનું તો આવ્યું નહીં બરાબર. જો ભાઈ પેલે કદાચ ને સેવ ટમાટર શાક બનાવ્યું પણ એ બહુ મજા આવી હતી. એની અંદર હવે શું દહીં નાખવાનું ચાલુ કરી એકદમ કમ્પ્લીટ બનશે. ગાંઠિયા નાખ્યા હોત તો બળ્યા નાખી દો. ના ચાલશે ચાલ એ સેવ એ જ નાખ દે. તો પછી દહીં નહીં નખાય. એવું? બેમાંથી એક. હા તો દહીં તો નાખવું પડશે ને. ના દહીં નહીં નખાય. હા તો વાંધો નહીં ચાલ સેવ નાખે બોલો. આ ઝીણી છે એટલું સાદું શાક. પેલી તેલ. હા તો વાંધો નહીં ના નાખી દે ચાલ. બૈરું કે એ પ્રમાણે કરવું પડે ભાઈ આપણે તો. ઓકે જાડી ધની મારા સાથે જમવા બેઠી હતી અને અહીંયા આગળ સૂઈ ગઈ મારા જોડે. મારે થોડું કામ હતું તો મોબાઈલનું કામ પતાવતું હતું. મારા જોડે આવીને સૂઈ ગઈ. હમણાં રુચિ તમને દવા આપશે અને દવા કરીને આરામ કરીશ. પહેલાં એડિટિંગનું કામ પતાવવું છે. હવે તો ભાઈ કાલનું શરીર મારો વ્યવસ્થિત થઈ જાય કાલે અમદાવાદ બી જઈ શકું. બરાબર, કારણ કે કાલ સારું થઈ જાય તો રવિવારે આ લોકોને ફરવા માટે લઈ જવું છે. બાકી કાંઈ તકલીફ નહીં, ખાલી ગળામાં બળી રહ્યું છે, અવાજ પ્રોપર આવતો નથી. આઈ થિંક દવાથી કદાચ ફરક પડી જશે એવું લાગી રહ્યું છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.